પાવાગઢ બાયપાસ રોડ ઉપર વિરાસત વન નજીક બે મોટરસાયકલ સામસામે ભટકાતા બંને ચાલકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માત બાદ બંનેને 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. માહિતી મુજબ હાલોલ તાલુકાના તાળિયા ગામના કેટલાક મિત્રો આજે ફરવા માટે વિરાસત વન ખાતે આવ્યા હતા, જેમાં સતીશ સુરેશભાઈ નાયક નામનો યુવક મોટરસાયકલ લઈને વન કવચ તરફ જઈ રહ્યો હતો. તે જ સમયે નવા ઢીકવા ગામના બકાભાઈ ઠાકુરભાઈ રાઠવા પેટ્રોલ ભરાવવા માટે બાયપાસ રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન બંને બાઇકો સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંનેને ઈજા પહોંચી હોવાથી તાત્કાલિક સારવાર માટે હાલોલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તપાસ દરમિયાન બકાભાઈની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા, જ્યારે સતીશ નાયક નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું હતું અને હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ધમાચકડી મચાવ્યાની પણ માહિતી મળી છે. अरे भाई 2 मिनट ऊपर है।